સમસ્ત પ્રજાપતિ ભાઈઓ એકત્રિત થઈ અને જે સ્નેહ મિલનનું આયોજન કર્યું એવા આયોજકો, મેલાના તમામ વડીલો, યુવાનો, બાળકો, માતાઓ, બહેનો દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. બહેનો શાંતિ રાખો, થોડો અવાજ ઓછો કરો, અવાજ, નહીતર પછી એક કહેવત છે કે આપણે ગાયના કે ભેંસના અડોણામાં ઈયળ હોય ને, ઈયળને અરે ઈટાળીને અને ઓચળને બે ઓગળનું છઠ્ઠું હોય, પણ એ ઈટળી ક્યારે દૂધ ન પીવે, એ ઉવાળામાં રહી અને ગાય કે ભેંસનું લોહી પીતી હોય. દૂધના એના બે ઓગળની જ છેટી છે, પણ એ દૂધ નથી પી શકતી. એમ આપણે કઈ જગ્યાએ બેઠા છીએ એનું થોડુંક ધ્યાન રાખીએ, કારણ કે આ ધર્મ સભા છે અને એમાંય આપણો પ્રજાપતિ સમાજ છે. આખા વિશ્વની અંદર પ્રજાપતિ સમાજની અત્યારે નોંધ લેવાય છે કે પ્રજાપતિ સમાજ બ્રાહ્મણ સમાજથી સર્વશ્રેષ્ઠ સમાજ અત્યારે હાલ એનું નોંધ લેવાની કે બ્રાહ્મણ સમાજ એ પવિત્ર સમાજ છે. 4 વર્ણની અંદર સુવર્ણ સારી વર્ણમાં બ્રાહ્મણ સમાજ આવે, પણ બ્રાહ્મણ સમાજ છે ને એ બીજાના કર્મ આધારિત રહે છે. જ્યારે પ્રજાપતિ સમાજ એક સેવા આપી અને આ વિશ્વની અંદર ઉજળો બને છે. એટલે એવો પ્રજાપતિ સમાજ જ્યારે મળ્યો હોય ત્યારે આપણે આપણા વડીલોને, જેમ માસ્તરને વાત કરી એમ વડીલોને, આપણા પૂર્વજોને, આપણા ઈષ્ટને યાદ કરી અને આપણે નવા વર્ષનો પ્રારંભ કરીએ. આ કાર્યક્રમ જે કંઈ રાખ્યો એ બદલ ખૂબ જે કાર્યકર્તાઓ છે એમને અભિનંદન. અને એકવાર સમસ્ત કાર્યકર્તાઓ આ મેલાના યુવાનોને આપણે તાળીથી વધાવી દઈએ. એકવાર બધાને તાળીથી વધાવો. કારણ જેમ આપણે જો બધાના વચ્ચે રહેવું હશે, બધાના જોડે રહેવું હશે, તો બધાને મન દુઃખ કંઈક નું કંઈક હશે, જેમ વાત કરી એમ, પણ અંદર કશું રાખતા નહીં. ભલે તમને એવું લાગે કોઈ વ્યક્તિ તમારા હાથે મેચ ન થાય તો એનાથી થોડાક દૂર થઈ જજો, પણ એના અંદરથી દૂર ના કરતા એના પ્રત્યે વેરભાવ, એના પ્રત્યે કોઈ પણ દ્વેષ કે એના અણગમો અંદર ના હોવો જોઈએ. ભલે મળે ત્યારે તમને એવું લાગે તો તમે તમારી રીતે જીવન જીવી લેજો, પણ ક્યારેય દિલની અંદરથી, કારણ કે મારો પ્રજાપતિ છે, મારો સમાજ છે અને એ સમાજનું કાર્ય આપણે કરતા જ રહેવું પડશે. અને આપણે આ બધું કાર્ય કરતા અને પ્રજાપતિ સમાજ છે એમાં હવે હાલનો જે યુગ ચાલે છે એમાં થોડીક મારી ટકોર છે. કોઈને ગમે કે ના પણ ગમી શકે, પણ થોડાક ચેતન થવાની જરૂર છે. આજનો યુવાન એ જે કારકિર્દીને સામે બાદ ભીડાઈ છે, જે પ્રગતિ કરી રહ્યો છે, એની સાથે સાથે આપણો સમાજ આજે ધૂણવામાં પણ આગળ આવી ગયો છે. થોડાક ચેતન થવાની જરૂર છે. કેમ? અને જો તમારે ભેળા રહેવું હોય, વાતો કરવાથી ભેળા નહીં રહેવાય. ભેળા રહેવું હશે ને તો બે બાબતમાં બહુ ચેતન રહેવું પડશે. આપણો જે ગોખલો હોય, જે મંદિર હોય, આપણું જે ઈષ્ટ હોય એની પૂરેપૂરી સેવા કરજો, એનું સંગ્રહ કરજો, એની બંદગી કરજો, દીવાબત્તી ધૂપ જે કરતા હોય કરજો, અને કરવું પડશે. પણ સતત બે જગ્યાએ ચેતન રહેવાનું છે. રાજકારણ તમને ક્યારે ભેગા નહીં બેસવા દે, અને ભુવાઓ આ તમને ક્યારે ભેગા નહીં બેસવા દે. આ બેનાથી જે આવા હોય એમ લેપ આપવું હોય. આપણે તો એવા કોઈ ભુવાઓ છે નહીં આડંબાવાળા, ગાડીઓવાળા કે ખભે કોબળો લઈને કે સોનાના દાગીના પહેરીને ફરવાવાળા. આપણે તો એવા કોઈ છે નહીં, જે છે સેવાવાળા જ. પણ આવા કોઈ ભુવા બહારના આપણા જો ઘૂસે અને આપણને આ ચક્કરમાં ફસાવે તો મહેરબાની કરીને ચેતન થઈ જજો. ગુરુદેવ, ચેતન રહેવાની જરૂર છે, નહીતર આપણને ભેગા નહીં બેસશે. અને બીજું કે આપણા સમાજની અંદર અત્યારે વ્યસનની બધી બહુ પ્રેશરી છે. વ્યસનોથી બહુ ચેતન દેજો. જો તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ઘરમાં કે તમારા પોતાના શરીરમાં કોઈ પણ વ્યસનને એન્ટ્રી કરી અને પ્રવેશ કર્યો તો સમજવાનું કે બરબાદીના પંથે લઈ જશે. માટે વ્યસનથી દૂર રહેજો.
અને એટલે આગળના કોઈ કવિએ લખ્યું છે કે ખાય એનો ખૂણો, પીવે એનું ઘર, સૂંઘે એના કપડા, ત્રણેય બરાબર. ખાય એનો ખૂણો, મસાલા ખાતા હોય, ગુટકા ખાતા હોય, તમાકુ ખાતા હોય, આવી કોઈ પણ વસ્તુ ખાતા હોય ને તો એમનો આરે ખૂણો બગડતો હોય છે. આ ખૂણો તો બગડે, પણ આવા લોકો ખરા ને ઉઠવાના આળસુ હોય, મોઢામાં મસાલો કે તમાકુ ભરીને સભામાં બેઠા હોય અને એ ઉઠવાના આળસુ હોય ને અંદર ઉતારી ના શકતા હોય અને જો બેઠા હોય તો ગાદલાનો ખૂણો ઊંચો કરીને નીચે પિચકારી મારે, એટલે એ પણ ખૂણો બગાડતા હોય છે. દારૂ પીતા હોય, સિગરેટ પીતા હોય, ગોજો પીતા હોય, ચરસ પીતા હોય, આવું કોઈ પીતા હોય ને એમનું ઘર ખલાસ થઈ જાય. જે આપણે રહીએ છીએ બધા પરિવાર સાથે, એ ઘર ખલાસ થઈ જશે તો કોઈ તમને હેલ્પ કરશે, કોઈ મદદ કરશે અને તમે સદ્ધર થશો. પણ તમારું જે આ ઘર છે, તમારી બોડી છે, એ જ્યારે ખલાસ થઈ જશે ને ત્યારે તમારો કોઈ પરિવાર એની અંદર ભાગીદાર નહીં બને અને એમાં કોઈનું કોઈ ઉપજે નહીં છેલ્લે. અને બહેનોમાં અત્યારે તો બધી બહેનો સુધરી ગઈ છે. પહેલાના જમાનામાં જે સિંકણી તાણતી હતી, સિંકણી તાણે ત્યારે 500 ની કે 1500 ની કે 5000 ની સાડી પહેરી હોય ને તો એ સેકણી વાળું જે નાક હોય ને એ સાડીના પાલવથી સાફ કરતી હોય. અને જ્યારે પરિવાર જમવા બેસે ત્યારે વાસણ આભળે ઉપરથી લઈ અને જેમાં પીરસતી હોય ત્યારે એ વાસણ પણ એ જ પાલવથી સાફ કરે, એટલે એ પણ એના હાથે તો કોન્ટેક્ટ આવી જતો હોય છે. એટલે મહેરબાની કરી બધા વ્યસનોથી દૂર રહેજો અને મેં જે કહ્યું એ પ્રમાણે આવા લોકોથી બહુ ચેતન રહેજો. આ સમય ચેતન રહેવાનો જરૂર છે. તમારું ઘર પકડીને બેસી રહેજો. આ વિશ્વની અંદર કોઈ શક્તિ એવી નથી કે તમને હલાવી શકે. તમે જ આખા વિશ્વમાં, તમે જ આખા વિશ્વના ઘડવૈયા છો. તમે જે કરવું એ કરી શકો એવા છો. અને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, તમારે તમારી પ્રાપ્તિ કરવી હોય, તમારે કોઈ દેવી દેવતાની પ્રાપ્તિ કરવી હોય, કોઈ પણ શક્તિની પ્રાપ્તિ કરવી હોય તો એ તમારા અંદરથી જ પ્રગટ થશે, બીજે ક્યાંય પ્રગટ થવાનું નથી. મંદિરો એટલા માટે બનાવ્યા છે, મંદિરો ઋષિ મુનિઓની સ્થાપના છે. ઋષિઓએ મંદિરો એટલા માટે બનાવ્યા છે કે એને એક ટાવરની સ્થાપના કરી છે. એક ટાવરનું એમને નામ આપ્યું છે. કેમ કે જો આપણા ગામની અંદર આપણે જ્યારે રહેતા હોય ત્યાં આપણી જોડે મોબાઈલ હોય, નવો મોબાઈલ હોય, મોબાઈલ ચાર્જ હોય, બેટરી કમ્પ્લીટ હોય, બેલેન્સ હોય, બધું જ હોય, પણ આપણે જો રહીએ છીએ તો હજી 5 કે 25 કિલોમીટર જો ટાવર ના હોય તો એ મોબાઈલ આપણો કવરેજ બહાર રહે છે, આપણું કાર્ય નથી કરી શકતો. એમ આપણે જો વસીએ છીએ, જે વિસ્તારમાં વસીએ છીએ એ વિસ્તારમાં જો કોઈ મંદિર નહીં હોય તો તમારી અંદર જે ઉર્જા ઉત્પન્ન થવાની છે, જે પોઝિટિવ વિચારો આવવાના છે, વિચારો ક્યારે નહીં આવે. અને મંદિર એટલા માટે છે કે ગમે ત્યાંથી, અને એને કબીર સાહેબે બહુ ઊંચી વાત કરી છે મંદિરની કે કબીરા દર્શન સંત કા સાહેબ કી આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. તમે જ્યાં જાઓ છો, જે સ્થળ પર જાઓ છો તો તમને પરમાત્માની યાદ આવે છે કે નહીં? જો તમને પરમાત્માની યાદ ના આવતી હોય તો સ્થળ ઉપર જવાની જરૂર નથી. અને કોઈ પણ મંદિર હોય, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ સજ્જન પુરુષ હોય અને એની જોડે જવાથી જો પરમાત્માની યાદ આવતી હોય તો ત્યાં પહેલા જવું જોઈએ. અને પરમાત્માની યાદ લાવવામાં તમને જે વચ્ચે આવતો હોય એને તજી દેવો જોઈએ. આગળના સંતોએ નિષેધ કર્યો છે કે નારાયણનું નામ લેતા તમને કોઈ રોકે, નારાયણનું નામ લેતા તમને કોઈ ટોકે તો એને તમે તજી દેજો. અને એના પણ ઇતિહાસ આગળ પડ્યા છે. તમે જુઓ રાવણના સમાજમાં, રાવણના કાળ વખતમાં વિભીષણને જ્યારે રોકવામાં આવ્યો ત્યારે વિભીષણે એના પોતાના ભાઈને તજી દીધો, પ્રહલાદે એના સગા બાપને તજી દીધો, મીરાએ એના પરિવારને તજી દીધો. જો તમને પરમાત્માનું નામ લેવામાં કોઈ રોકે તો એ તમે તમારો પરિવાર હોય તો પરિવારને પણ તજી દેજો. પરમાત્માનું નામ ના છોડતા. તમને કોઈ માને યા ના માને, તમને કોઈ ગણે ના ગણે, કોઈ વંદન કરે ના કરે, એનાથી કોઈ લેવા દેવા નથી. બસ હું પરમાત્માનો, પરમાત્મા મારો, મારે પરમાત્મા હાથે લેવા દેવા છે, આ જગત હાથે કોઈ લેવા દેવા નથી. અને આ જે જગત છે, આપણે જેને જોઈ રહ્યા છીએ એને નરસિંહ મહેતાએ કહ્યું છે કે જાગીને જોવું તો જગત પાસે નહીં, ઊંઘનો અટપટા ખેદ પાસે. આ તો જાગી જાઓ તમારા સ્વરૂપની અંદર તો આ વિશ્વ ક્યાંય સત નહીં, આખા વિશ્વની અંદર તમે જ છો. અને જ્યારે તમારું દર્શન થાય, નહીતર દુનિયાના શેડે ફરશો, ગમે ત્યાં જઈને નામ લેશો, ગમે તેવા સંતો જોડે જશો,
પણ તમારા અંદરથી તમે બદલાવ નહીં લાવો તો ગમે તેવી સેવાઓ કરેલી, ગમે તેટલા દિવસો બગાડેલા અને ગમે તેટલો ખર્ચો કરેલો તમારો નિષ્ફળ જશે. માટે અંદરથી પવિત્ર રહી અને અંદરથી સારું કાર્ય, અને મેં પ્રમાત્મા હાથે કબૂલ કર્યું છે. આપણો સદગુરુ છે, આપણો પ્રમાત્મા છે. મેં પ્રમાત્મા હાથે કબૂલ કર્યું છે કે આ કાર્ય મારે કરવાનું છે. તો પછી ચોખ્ખા રંગ કરવાનું. ક્યારે કોઈના માટે, એક બીડી માટે, એક ગ્લાસ પાણી માટે, અરે ઘણી જગ્યાએ તો એક બોટલ માટે માણસ આખું બધું રફે દફે કરી નાખે છે. એક લાલચ માટે. લાલચ બહુ બુરી ચીજ છે. અને જો કોઈની પણ એવા વ્યક્તિને તમે ચા પીધી ને તો મહાભારતને તમે યાદ કરજો. ભીષ્મ પિતા દુર્યોધનના ઘરનું પાણી પીધું તો સાહેબ સત્ય કહેવાનો સમય આવ્યો ત્યારે કઈ નતો શક્યો. તમે એવા ઘરનું પાણી ના પીતા કે જ્યારે સત્ય કહેવાનો સમય આવે ત્યારે તમે સત્ય ન બોલી શકો. આ બહુ ધ્યાન રાખજો. તમારું પેટ સાચવજો. ગમે ત્યાં આને ભરવા માટે ના બેસી જતા, ગમે ત્યાં ના બેસતા, ગમે ત્યારે ના બેસતા, ગમે તેવું હોય તો પણ ના બેસતા. એ ગમે તેવો રૂપાળો હોય, ગમે તેવો આગેવાન હોય, એના ઘરનું પાણી ના પીતા. કે જેનું પાણી પીધા પછી આપણું મન બગડે છે, આપણી બુદ્ધિ બગડે છે, આપણો વિચાર બગડે છે. એવી જગ્યાએ ક્યાં જતા તમને કોઈ ગણે કે ના ગણે. અને આગળના જે મહાપુરુષો થઈ ગયા એમનો ઇતિહાસ તમે લેજો કે જ્યારે જ્યારે મહાપુરુષોને આવી કોઈ પરિસ્થિતિ, સમાજ એમને તજી દીધો છે, એમને સમાજે પણ તજી દીધો છે. પણ બસ એક મીરાએ કહ્યું, હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જતા નવ જાણી રે, જેની સુરતા સાંભળિયાની સાથ, એ વધે વેદવાણી રે. માટે બધા પ્રેમથી આ કાર્યમાં સહભાગી બની, જેવા આજે બેઠા છો એવા બધા અંદરથી ક્લીન રહી અને આ કાર્યને સહયોગ આપજો. આ જે ભૂમિમાં બેઠા છે, ભૂમિ એક તીર્થ છે. ઓને તીર્થ માનજો. તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઓનું પણ દર્શન કરજો, આ ભૂમિનું દર્શન કરજો. તમારી ભાવિ પેઢી માટે આ બહુ મહત્વનો એક દાગીનો છે, અને સાચવજો અને જાળવજો. આટલું કહી આ વાણીને વિરામ કરું. એ પહેલા સુદ પંચમ રવિવાર 26 તારીખે મંદિરમાં પાઠ પૂજાનું આયોજન છે. તો સમસ્ત મહિલાને હું આમંત્રણ આપું છું કે પાઠ પૂજામાં જ્યોતનું દર્શન કરવા પધારજો. બોલે સદગુરુદેવ કી જય.